વિદ્યાર્થી મિત્રો, આપણે છીએ ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો, જેની અંદર આપણે ઘણા બધા રોગો વિશે વાત કરી ગયા છીએ ઓલરેડી. મલેરિયા હોય કે પછી ટાઇફોઇડ હોય, શરદી હોય કે ન્યુમોનિયા હોય, અમીબિયાસિસ હોય કે ફિલારિયાસિસ હોય, એટલે કે હાથી પગો હોય કે અમીબીએ મરડો હોય, બરાબર. અલગ અલગ રોગકારકોથી થતા રોગ વિશે માહિતી મેળવી, એને કેમ અટકાવવા. ત્યારબાદ આપણું પ્રતિકારક તંત્ર, બરાબર, જન્મજાત પ્રતિકારકતા, ઉપાર્જિત પ્રતિકારકતા, બરાબર. જન્મજાતની અંદર આપણા આંસુ, આપણી લાળરસ, જઠરનું એસિડ, આપણી ત્વચા, બરાબર, આ બધું આપણામાં ભાગ ભજવે છે. અને ઉપાર્જિતમાં આપણે વાત કરી કે બી કોષ, ટી કોષ, બરાબર, બોન મેરો એટલે કે અસ્થિમજ્જા, થાઇમસ, બરાબર, આ બધા વિશે વાત કરી કે પ્રાથમિક અંગ જે છે એ બોન મેરો છે, થાઇમસ છે. દ્વિતીયક અંગોમાં જે આવશે એ સ્પ્લીન આવશે, બરાબર. પછી લસિકા ગાંઠ આવશે. સ્પ્લીન જે છે એટલે કે એ બરોડ જે છે એ વટાણા આકારનું હશે, બરાબર, વટાણાના દાણા જેવું હશે, બીન આકારનું હશે. એવી બધી વાત આપણે ઓલરેડી કરી લીધી. જે દ્વિતીયક લસિકાંગ છે એ એન્ટીજન એન્ટીબોડીનું સ્થાન પૂરું પાડે છે, એને ગ્રહણ કરવાનું કામ કરે છે, બરાબર. આ બધા વિશે માહિતી મેળવ્યા બાદ હવે જે આપણે મુખ્ય રોગો વિશે જે વાત કરવાની છે, કે જે ખૂબ જ આઈએમપી છે આ ચેપ્ટરનો પોઈન્ટ, બરાબર, એ છે એઇડ્સ અને કેન્સર અને નશાકારક પદાર્થથી થતા રોગો. એમાં આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ એઇડ્સ, બરાબર. એઇડ્સ જે છે એના વિશે તમને થોડી ઘણી માહિતી હોય, અને બાકી આપણે ઇન ડિટેલ જનરલ માહિતી છે એ આજે મેળવવાની છે, બરાબર. તો એઇડ્સનું ફૂલ ફોર્મ પહેલાં તો શું છે, બરાબર, તો કે એનું ફૂલ ફોર્મ તમને અહીંયા દેખાય જ છે કે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ, બરાબર. એટલે કે એઇડ્સનું પૂર્ણ નામ છે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ, કે જેનો અર્થ થાય છે કે પ્રતિકારક તંત્રની ઉણપથી થતા રોગો, બરાબર. એટલે કે પ્રતિકારક તંત્ર એટલે કે ઇમ્યુનોડેફિશિયન્સી, બરાબર. રોગ એટલે સિન્ડ્રોમ, અને એક્વાયર્ડ એટલે કે ઉપાર્જિત, બરાબર. મતલબ કે જે વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થાય છે, એટલે કે વ્યક્તિના જન્મ સમયે એ રોગ નથી હોતો, બરાબર. એનો જન્મ થયા બાદ એને ઇન્ફેક્શન લાગવાથી આ રોગ છે એ થઈ શકે છે, એટલે એનું કેવું કહેવાય, એક્વાયર્ડ, બરાબર. ઇન્નેટ હોત તો પછી જન્મજાત હોત, પણ અહીંયા તો એક્વાયર્ડ છે, બરાબર. તમે યાદ કરો, ઇન્નેટ ઇમ્યુનિટી ને એક્વાયર્ડ ઇમ્યુનિટી, જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા, બરાબર. તો એવી જ રીતના તમને અહીંયા જે દર્શાવે છે કે તે જન્મજાત રોગ નથી. અત્યારે જે અહીંયા તમને નીચે જે ફિગર આપેલી છે ને આપણે થોડો ટાઈમ પછી સમજીએ, બરાબર. પહેલાં રોગ વિશેની માહિતી મેળવી લઈએ. સિન્ડ્રોમ એટલે કે સમૂહ, લક્ષણોનો સમૂહ છે, બરાબર. આપણે એલર્જીમાં જોયું હતું, છીંક આવવી તો એ એક લક્ષણ કહેવાય, નાકમાંથી પાણી વહેવું તો એ બીજું લક્ષણ કહેવાય, આંખમાંથી પાણી વહેવું ત્રીજું લક્ષણ, દમ, અસ્થમા ચોથું લક્ષણ, શ્વાસ લેવામાં તકલીફ પાંચમું. પણ આ લક્ષણોનો જ્યારે સમૂહ ભેગો થાય તો એને શું કહેવામાં આવે, સિન્ડ્રોમ, બરાબર. તો સિન્ડ્રોમ એટલે લક્ષણોનો સમૂહ. તો એઇડ્સની અંદર કોઈ એક લક્ષણ આપણને નહીં દેખાય, પણ લક્ષણોના સમૂહ છે એ દેખાઈ શકે છે. આ રોગ છે એ સૌ પ્રથમ 1981માં નોંધાયો હતો, અને છેલ્લા 25 વર્ષોમાં તે આખા વિશ્વમાં ફેલાયો છે, બરાબર. તેનાથી 25 મિલિયનથી પણ વધુ લોકો છે એ મૃત્યુ પામ્યા છે. હવે આ રોગ સૌ પ્રથમ છે 1981માં તમને મળી આવ્યો છે, બરાબર, કે 1981માં આ રોગનો પ્રથમ કેસ મળેલો હતો. છેલ્લા 25 વર્ષમાં આ રોગના લીધે 25 મિલિયન લોકો મૃત્યુ પામ્યા છે, એટલે એક વર્ષમાં 1 લાખ લોકો જે છે વર્લ્ડ વાઇડ, એટલે કે આખા વિશ્વમાંથી 1 લાખ લોકો છે એ ફક્ત એઇડ્સ એટલે કે એઇડ્સથી જ એટલે મૃત્યુ પામે છે, બરાબર. એટલે આ રોગ પણ ભયંકર રોગ જ કહી શકાય. એઇડ્સ છે એ શેનાથી થાય છે તો કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, બરાબર. એટલે એનું નામ શું છે, એચઆઈવી. તમે લોકોએ સાંભળેલું હશે, બરાબર, એચઆઈવીના રિપોર્ટ્સ વિશે, એચઆઈવી વિશે. તો આ જે એઇડ્સ જે છે, જે રોગ છે એ કરનાર જે રોગકારક છે એનું નામ શું છે તો કે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, બરાબર, કે જે રિટ્રોવાયરસ સમૂહનો વાયરસ છે, બરાબર. આ કઈ જાતિમાંથી આવ્યો છે વાયરસ તો કે રિટ્રોવાયરસ જાતિ જે છે, બરાબર, એમાંનો એક વાયરસ છે એ કયો છે, આ એચઆઈવી એટલે કે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, બરાબર, જે આવરણથી રક્ષિત આરએનએ જનીનદ્રવ્ય ધરાવે છે. હવે તમને લોકોને એ બેઝિક આઈડિયા હશે જ કે જે વાયરસ જે છે એ એના જનીનદ્રવ્ય તરીકે ફક્ત અને ફક્ત આરએનએ જ ધરાવી શકશે, એ ડીએનએ ધરાવી શકશે નહીં. તો આનો જે આરએનએ છે એ કેવો છે તો કે આવરણથી રક્ષિત, બરાબર. તમે અહીંયા જુઓ, આ જે રિટ્રોવાયરસ છે એની ઉપર વાયરલ આરએનએ કોર અહીંયા આપેલું છે, અંદર વાયરલ પ્રોટીનનું આવરણ છે ને એની અંદર જે કેદ થયેલો છે એ કોણ છે તો કે રિટ્રોવાયરસો, બરાબર. એઇડ્સ ફેલાવવા માટે ના કારણો કયા હોઈ શકે તો કે ભાઈ ચેપી વ્યક્તિ સાથેના જાતીય સંબંધથી,
બરાબર. જાતીય સંબંધ જ્યારે કોઈ એક માદા છે નર સાથે કનેક્ટ થશે, બરાબર, એટલે કે જાતીય સંબંધ બાંધશે, તો જ્યારે નર અથવા માદા બેમાંથી કોઈ એકને પણ જો એઇડ્સનો ચેપ હશે, મીન્સ કે એઇડ્સનું ઇન્ફેક્શન હશે, તો એનું જે પાર્ટનર હશે, બરાબર, કે જેની સાથે એને જાતીય સંબંધ બાંધવાનો છે અથવા તો બાંધી રહ્યા છે, બરાબર, તો એને 110% આ ચેપ લાગી જ શકે, બરાબર. આ ચેપ લાગવાના ચાન્સીસ ઘણા છે આ રીઝનથી. પછી બીજું તો કે દૂષિત રુધિર અને તેની નિપજોના ઉપયોગથી. દૂષિત રુધિર એટલે શું ભાઈ? તો કે કોઈ એક માણસ એવું છે કે જેને ખુદને આઈડિયા નથી કે એને એઇડ્સ થયો છે, કારણ કે હજી સુધી એને રિપોર્ટ નથી કરાવ્યો અને પોઝિટિવ નથી આવ્યો, તો ત્યાં સુધી એને ખબર હોતી નથી કે એને એઇડ્સ છે. અને જો એ બ્લડ ડોનેટ કરે છે અને બ્લડ ડોનેશન ટાઈમે જો ડૉક્ટર એના બ્લડનું રિપોર્ટિંગ પ્રોપર નથી કરતા, એટલે કે એના રુધિરની સંપૂર્ણપણે ચકાસણી ના કરે અને જો એ ખાલી બ્લડ ગ્રુપ ચેક કરી અને બીજા દર્દીને ચડાવી દે, તો શું થાય? તો કે જે દર્દી ઇન્ફેક્ટેડ નથી એ પણ ઇન્ફેક્ટેડ થઈ શકે, કારણ કે એને જે રુધિર મળ્યું એ કેવું મળ્યું? દૂષિત, એટલે કે ઇન્ફેક્શનવાળું મળ્યું, બરાબર. પછી ત્રીજો શું હોઈ શકે કારણ? તો કે ચેપગ્રસ્ત વ્યક્તિના દ્વારા ઉપયોગમાં લેવાય સિરિંજને કે સોયનો ઉપયોગ નશાકારકો દ્વારા કરવાથી, બરાબર. હવે તમે જ્યારે બી ઇન્જેક્શન લગાવડાવો છો, બરાબર, ત્યારે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું કે તમને જે નર્સ કે આસિસ્ટન્ટ ઇન્જેક્શન લગાવે ત્યારે તમારા માટે એ નવી જ સિરિંજનો યુઝ કરે, બરાબર, કારણ કે અત્યારે ડિસ્પોઝેબલ સિરીઝનો જ ટ્રેન્ડ છે. પહેલાંનો જમાનો હવે ગયો કે જેમાં સિરીઝ એ લોકો લેતા, એને પાણીમાં ઉકાળતા અને વારાફરતી ઉપયોગ કરતા, રાઈટ. તો અત્યારે ડિસ્પોઝેબલ સિરિંજ વાપરાય છે કે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. જો ના હોય તો તમારે એનું ધ્યાન દોરવું અથવા તો તમારે એવો આગ્રહ રાખવો કે તમારા માટે નવી જ સિરિંજનો ઉપયોગ થાય. રોગિષ્ઠ માતા ગર્ભસ્થ શિશુને જરાયુ દ્વારા સંક્રમિત કરવાથી. હવે કોઈ શું કહેવાય, કપલ એવું છે, નર કે માદા, એમાંથી કોઈ એકને ઇન્ફેક્શન છે, બરાબર. માની લો કે માદાને ઇન્ફેક્શન છે એચઆઈવીનું, એટલે કે એઇડ્સ રોગ થયો છે, અને એ જો બાળકને જન્મ આપવાની હોય માતા, તો એના બાળકને પણ આ રોગ આવી શકે છે, બરાબર. તો આ બધા એચઆઈવી જે છે, એઇડ્સ છે, એના ફેલાવાના કારણો થયા. હવે એમાં એક સ્પષ્ટતા આપણે એ કરવાની કે એચઆઈવી કે એઇડ્સ માત્ર સ્પર્શ કે ભૌતિક સંપર્કથી ફેલાતો નથી, તે માત્ર દેહ પ્રવાહી દ્વારા જ ફેલાય છે. એટલે કે એચઆઈવી કે એઇડ્સ, તમે સપોઝ કે કોઈ એક માણસને એઇડ્સ થયો છે, બરાબર, હવે એને સાથે તમે હાથ મિલાવો, એને ગળે મળો, એની સાથે તમે જમવા બેસો, બરાબર, તો આવી કોઈ વસ્તુથી એ રોગ ફેલાતો નથી. આ રોગ ક્યારે ફેલાય? કે જ્યારે એક મનુષ્યનું પ્રવાહી જળ બીજા મનુષ્યના પ્રવાહી જળ સાથે ટચ થાય અથવા તો મિક્સ થાય, તો અને તો જ. મતલબ કે જાતીય સમાગમ દ્વારા કે રુધિરની આપલે દ્વારા એક માતા એનું શિશુને જ્યારે ધાવણ આપતી હોય, બરાબર, ત્યારે, બરાબર, તો આવી રીતના જ્યારે એક મનુષ્યનું પ્રવાહી બીજા મનુષ્યના પ્રવાહી સાથે સંપર્કમાં આવે, તો અને તો જ એઇડ્સ છે એ ફેલાઈ શકે છે અથવા એઇડ્સ ફેલાઈ શકતો નથી. આથી આ પણ મહત્વનું છે કે શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્યતા માટે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિને પરિવાર કે સમાજથી અલગ ના કરવી, બરાબર. જે વ્યક્તિને એઇડ્સ આવે અને આપણને ખબર પડે કે જે તે પર્સનને એઇડ્સ છે, તો એ વ્યક્તિને સમાજથી અલગ કરવી એ સારું લક્ષણ ના કહેવાય, મતલબ કે એ હિતાવહ નથી. શું કામ? તો કે એની સાથે બોલવાથી, હાથ મિલાવવાથી કે ગળે મળવાથી કે એની સાથે રહેવાથી કંઈ જ નથી થતું, બરાબર. તો એ માણસને ફેમિલી કે સમાજથી દૂર કરવાનો કોઈ મિનિંગ નથી. હા, કોરોના જે અત્યારે રોગ છે એ એક એવો રોગ છે કે એમાં તમે એકબીજાની નજીક આવો કે એક જણું છીંક ખાય તો બીજા જણાને તરત જ ચેપ લાગી જાય, કે એને તમે હાથ મિલાવો કે એને તમે ટચ કરો તો બી તમને એ રોગ લાગી શકે. તો એવી સ્થિતિમાં તમે માણસને અલગ રાખો તો વસ્તુ અલગ છે, પણ એઇડ્સ એવો રોગ જરા પણ નથી કે જે નોર્મલ સંપર્ક સાધવાથી થઈ શકે, બરાબર. ચેપ લાગવો અને એઇડ્સના લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચે હંમેશા અંતરાલ હોય છે, બરાબર. આ રોગનો જે નેગેટિવ પોઈન્ટ કહી શકાય કે જે ખતરનાક કે ભયંકર સાબિત થાય એ કયો છે? તો કે તમને જ્યારે ચેપ લાગે અને એના લક્ષણો દેખાય એ વચ્ચેનો સમયગાળો બહુ જ મોટો છે. જેવી રીતના કોરોનાનો ચેપ તમને કદાચ લાગે અને એનો જે લક્ષણ દેખાય, તો એ લક્ષણ દેખાતા 14 દિવસ લાગી શકે. આ મિનિમમ 14 દિવસ પછી તો તમને એના લક્ષણો દેખાય જ, જો કોઈ માણસને ચેપ હોય તો. પણ આમાં તો ઘણો બધો ટાઈમ ડિફરન્સ આવી જાય છે. આ અવધિ એટલે કે આ સમયગાળો થોડાક મહિનાથી લઈને કેટલાક વર્ષો સુધીનો હોઈ શકે છે, બરાબર. હવે એઇડ્સનું ઇન્ફેક્શન સપોઝ કે કોઈ માણસને 2018માં લાગ્યું હોય તો એને 2019માં તો માંડ ખબર પડે કે એને એઇડ્સ થયો છે, બરાબર. તો એ ડ્યુરેશનમાં એના પાર્ટનર સાથે જાતીય સંપર્ક સાધે, બરાબર, કે અથવા તો કોઈ લેડી હોય તો એને જો લક્ષણ ના દેખાણા હોય, એને ખબર ના હોય, તો એ એના શિશુનું ગર્ભ ધારણ કરી લે, તો આ વસ્તુ છે એના માટે નુકસાનકારક કહેવાય, બરાબર. તો એટલે જ જ્યારે તમે લગ્ન સંબંધમાં જોડાવા માંગતા હો,
બરાબર. તો ત્યારે કુંડળી કે જન્માક્ષર એ હવેના જમાનામાં ઇમ્પોર્ટન્ટ નથી, પણ સામેવાળું જે વ્યક્તિ છે એનો HIV રિપોર્ટ કરાવવો એ અત્યારે કમ્પલસરી છે. શું કામ? તો કે એની આપણે જે સિરિયસનેસ જે છે એ અત્યારે આપણે જોઈએ. બરાબર. કે જો કોઈ પર્સન જે છે, તમે સપોઝ કે તમારા પરિવારજનો તમારા માટે લગ્ન સંબંધ માટે છોકરા છોકરીઓનો મેળાપ ગોઠવે છે. બરાબર. તો એમાં તમે બીજું બધું જાણી લો, પછી જ્યારે તમે લગ્ન સંબંધ માટે કન્ફર્મેશન આપવાના હો ત્યારે એક વખત તમારે ખુદનો એઇડ્સનો રિપોર્ટ કરાવવાનો, અને સામેવાળું જે તમારું પાર્ટનર બનવા જઈ રહ્યું હોય એનો પણ એક વખત એઇડ્સનો રિપોર્ટ કરાવવો કમ્પલસરી છે. જો બેમાંથી કોઈ એક પણ માણસ એમાં શું કહેવાય ઇન્ફેક્ટેડ હશે, બરાબર, તો એ બેયનું જીવન છે એ જોખમમાં મુકાય છે, કારણ કે આ એક એવો રોગ છે કે જેનું મૃત્યુ નિશ્ચિંત જ છે. પ્લસમાં આ જે દંપતી હોય, બરાબર, ઇન્ફેક્ટેડવાળું, એ એના શિશુને જન્મ આપશે, તેનું શિશુ પણ આનાથી ઇન્ફેક્ટેડ હશે ને એ પણ જીવી શકશે નહીં. તો બેટર કે આપણે આવા લોકો સાથે સંબંધ બાંધીએ જ નહીં. કે જે ઇન્ફેક્ટેડ છે એની સાથે લગ્ન સંબંધમાં જોડાવવું એ બહુ બરાબર વાત નથી. બરાબર. ચલો, વાયરસની યજમાન કોષમાં ક્રિયાવિધિ. હવે આપણે બધી વાત કરી લીધી, પણ હવે આ વાયરસ જ્યારે કોઈ પર્સનની અંદર જાય છે ત્યારે શું થાય છે? તો કે વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી આ વાયરસ મેક્રોફેજમાં પ્રવેશે છે, જ્યાં વાયરસનું આરએનએ જનીન દ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી વાયરલ ડીએનએમાં સ્વયંજનન પામે છે. હવે આપણે આકૃતિમાં આવી જઈએ ભાઈ. બરાબર. અહીંયા છે રિટ્રોવાયરસ, એની ઉપર વાયરલ આરએનએ કોડ છે. સામાન્ય કોષ વાયરસ દ્વારા અસરગ્રસ્ત બને, એટલે કે અહીંયા તમે આપણે જોતા જાય, બરાબર, કે અહીંયા તમને આ પ્રાણી કોષ આપ્યો છે. આ પ્રાણી કોષ એટલે કોણ? તો કે જે યજમાનની અંદર એ દાખલ થવાનો છે એ. બરાબર. પછી હવે આ વાયરલ જે પ્રોટીન છે, પ્રોટીન દ્વારા આવૃત છે વાયરસ જે છે રિટ્રોવાયરસ, એ અંદર આવે છે, અને વાયરલ જે છે એ જે એકલું વાયરસ છે એ જ આની અંદર દાખલ થાય છે. એનું આવરણ છે એ અંદર દાખલ થઈ શકતું નથી, જે તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. અહીંયા શું છે? ઓનલી એન્ડ ઓનલી વાયરસ. હવે તમને પ્રસ્થાપિત પ્રણાલી એટલે કે ડીએનએ ટુ આરએનએ અને આરએનએ ટુ પ્રોટીન, બરાબર, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ડીએનએ ક્યાં આવેલું હોય? તો કે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રમાં આવેલું હોય. આ બધાને ખબર હોય. હવે આરએનએ ક્યાંથી આવે? તો કે આ જ ડીએનએને રેફરન્સ માનીને આરએનએનો ઉદ્ભવ થાય, અને ઈ આરએનએ છે એ ક્યાં આવી જશે? કોષ રસમાં, અને ઈ આરએનએમાંથી હવે બનશે પ્રોટીન. બરાબર. પ્રોટીન બનવાનું સ્થાન કયું હોય? તો કે રાઇબોઝોમ. બરાબર. અત્યારે આપણે ખાલી એટલું જ યાદ રાખીએ કે ડીએનએમાંથી આરએનએ બની શકે ને આરએનએમાંથી પ્રોટીન બને. હવે જે ડીએનએમાંથી આરએનએ બને છે એ પ્રોસેસનું નામ આપણે કહીશું ટ્રાન્સક્રિપ્શન. બરાબર. એનું નામ આપશું આપણે ટ્રાન્સક્રિપ્શન. અને જે આરએનએમાંથી પ્રોટીન બની શકે એનું નામ આપશું આપણે ટ્રાન્સલેશન. ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન. બરાબર. તો હવે ડીએનએ ટુ આરએનએ ટ્રાન્સક્રિપ્શન હોય તો આરએનએ ટુ ડીએનએ રિવર્સ થયું. બરાબર. ઊંધી પ્રોસેસ થઈ તો રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. બરાબર. તો અહીંયા આપણે આરએનએમાંથી રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ દ્વારા વાયરલ ડીએનએનું નિર્માણ. બરાબર. એટલે કે હવે આ વાયરલ આરએનએ કોષમાં જ્યારે આ વાયરલ આરએનએ જે છે, બરાબર, એ કોષમાં દાખલ થયો ત્યારે એનું રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ દ્વારા વાયરલ ડીએનએમાં એ કન્વર્ટ થઈ ગયું. હવે એ જે છે યજમાન કોષના જીનોમમાં દાખલ થાય છે. બરાબર. આ શું છે? આપણું યજમાન કોષનો જે કોષ છે એનું ડીએનએ છે એની અંદર આ બારવાળું જે ડીએનએ છે એ આની અંદર દાખલ થયું અને નવા વાયરસનું નિર્માણ કરે છે, કે જે આની અંદર એકથી વધારે બહુગુણિત અહીંયા થાય છે, અને નવા વાયરસ અન્ય કોષોને પણ આ જ રીતે અસર પહોંચાડી શકે છે. નોંધ, જ્યારે વાયરસ સ્વયંજનન પામે અને મુક્ત થાય ત્યાં સુધી અસરગ્રસ્ત કોષ જીવિત રહી શકે છે. બરાબર. એટલે ઇન જનરલ સ્ટોરી શું છે? રિટ્રોવાયરસ હતો, પ્રોટીનનું આવરણ હતું. આવરણ જે છે એ ક્યાં સુધી હોય? જ્યારે લગી એકલું હોય ત્યારે. હવે જ્યારે આ વાયરસ માણસને ઇન્ફેક્શન લગાવવા આવશે ત્યારે એ એકલું જે આરએનએ છે એ જ અંદર દાખલ થશે, એનું ઉપરનું આવરણ નહીં. હવે આ વાયરલ આરએનએ જ્યારે દાખલ થયું કોષમાં ત્યારે એનું રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ દ્વારા આરએનએમાંથી શું બની ગયું? ડીએનએ. કારણ કે યાદ રાખજો, ડીએનએમાંથી આરએનએ એટલે ટ્રાન્સક્રિપ્શન, તો આરએનએમાંથી ડીએનએ એટલે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. તો એ ઉત્સેચક દ્વારા, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક દ્વારા વાયરલ ડીએનએ બની જાય છે, અને આ વાયરલ ડીએનએ જે છે એ યજમાન કોષનું જે ઓરિજિનલ ડીએનએ છે કે માણસ જે છે એના કોષ કેન્દ્રનું ડીએનએ હોય એની અંદર દાખલ થાય છે, અને એમાં ચેપ લગાડે છે, અને બીજા કોષોને પણ આ જ રીતના ચેપ લગાડે છે. તો આ હતી એની ક્રિયાવિધિ. બરાબર. તો હવે આમાં વાંચી લઈએ કે આ વાયરલ ડીએનએ યજમાન કોષના ડીએનએમાં દાખલ થાય છે, કોષમાંથી સીધા જ વાયરસના અણુઓ પેદા કરે છે. આમ મેક્રોફેજ વાયરસ સર્જવાનું કાર્ય શરૂ કરે છે, અને આ રીતે એચઆઈવીના કારખાના તરીકે વર્તે છે. આ દરમિયાન એચઆઈવી મદદ કરતા ટી લસિકા કોષોમાં પ્રવેશે છે અને સ્વયંજનન પામી વાયરસની સંતતિઓ સર્જે છે.
સર્જાયેલા વાયરસ રુધિરમાંથી મુક્ત થાય છે, જે અન્ય ટી લસિકા કોષો પર હુમલો કરે છે. આમ વારંવાર થવાથી ચેપી વ્યક્તિના શરીરમાં મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યા ઘટે છે. બરાબર, આપણે એવું કીધું હતું, એઇડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી. ઇમ્યુનોડેફિશિયન્સી એટલે કે આપણા પ્રતિકારક તંત્રમાં ઉણપ. તો જે ટી સેલ છે, ટી કોષ છે, આપણા પ્રતિકાર તંત્રનો મુખ્ય હીરો હતો, કે જે આપણને એન્ટીબોડી બનાવડાવવામાં બી કોષને મદદ કરતો હતો. તો આ તો સાલો એને જઈને જ હેરાન કરે છે. બરાબર, તો ટી લસિકા કોષોની સંખ્યા વાયરસના હુમલા દ્વારા ઘટી જાય છે. આ સમય દરમિયાન વ્યક્તિને, હવે આના લક્ષણોની વાત આવી, જોજો. બરાબર, લાંબા સમય સુધી તાવ, ઝાડા અને વજન ઘટે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે. નોર્મલ તમને બીજું કંઈ ઇન્ફેક્શન લાગ્યું હોય તો તમને ઝાડા છે, તાવ છે, વધીને 3 થી 3 દિવસ, મેક્સિમમ 4 દિવસમાં તમે સાજા નરવા થઈ જશો, અને એમાં કંઈ વજન ઘટવાનો સવાલ આવતો નથી. પણ જો તમે એઇડ્સના ચેપથી ઇન્ફેક્ટેડ હોય, બરાબર, તો તમને આવા બધા લક્ષણો છે લાંબા સમય સુધી દેખાશે. મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યા ઘટવાના કારણે, હવે ટી કોષ ઘટી ગયા એના લીધે શું થશે, તો કે બેક્ટેરિયા, ખાસ કરીને માઇક્રોબેક્ટેરિયમ, વાયરસ, ફૂગ તેમજ ટેક્ઝોપ્લાઝમા જેવા પરોપજીવીઓનો ચેપનો શિકાર બને છે. બરાબર, હવે આ બધા એવા હતા સામાન્ય બેક્ટેરિયાઓ કે ઓર્ગેનિઝમ, બરાબર, કે જેને આપણું શરીર હરાવી શકતું હતું, જેની સામે આપણું શરીર ફાઇટ કરી શકતું હતું. પણ આ જે રેટ્રો વાયરસ આવ્યો, એઇડ્સનો ચેપ લગાડ્યો, એને શું કર્યું, આપણા લસિકા કોષોને જ મારી નાખ્યા. તો હવે એની સામે લડવાવાળું કોઈ ન રહ્યું. તો એક તો એઇડ્સનો ચેપ, અને એમાં ઉપરથી આપણી પ્રતિકારક તંત્ર ખોરવાઈ ગયું, ટી કોષ ઘટી ગયા. એના લીધે બીજા જે ઓર્ગેનિઝમ હતા, સામાન્ય જે હતા, એ પણ આના લીધે ઇન્ફેક્ટેડ થયા. બરાબર, રોગની પ્રતિકારકતા એટલી ઘટી જાય છે કે તેવા ચેપથી પોતાનું રક્ષણ કરવા અસમર્થ બને છે. એનું મનુષ્યનું શરીર એઇડ્સના લીધે એટલું બધું ચેપી બની જાય છે કે એને નોર્મલ કોઈ રોગ છે એ તરત જ લાગુ પડી જાય છે. બરાબર, હવે એઇડ્સનું નિદાન કેવી રીતના થાય, તો કે એઇડ્સના નિદાન માટે જે ટેસ્ટ કરાવવાનો હોય એ કયો હોય, એલિઝા, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બન્ટ એસે. બરાબર, એનું નામ ખાસ યાદ રાખજો, 1 માર્કમાં પૂછાવાની પૂરી શક્યતા. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બન્ટ એસે. એન્ટીરિટ્રોવાયરસ ઔષધો દ્વારા એઇડ્સનો ઉપચાર આંશિક રીતે થઈ શકે છે. બરાબર, રિટ્રોવાયરસ રોગ ફેલાવે તો એન્ટીરિટ્રોવાયરસ દ્વારા એનો ઉપચાર કેવી રીતના થાય, તો કે આ દવાઓથી રોગની સંભવિત મૃત્યુને ટાળી શકાય છે. એટલે કે જો મૃત્યુ 1-8 મહિનામાં થવાનું હોય તો તમે દવા કન્ટિન્યુ કરો તો થોડુંક વધારે માણસ જીવી શકે, પણ એને રોકી નથી શકાતું. બરાબર, કે સાવ મટાડી નથી શકાતો, એમાં મૃત્યુ તો નિશ્ચિંત જ છે. એઇડ્સ અટકાવવા માટેના ઉપાયો શું છે, જો કે એને મટાડી નથી શકાતો, તેથી એની સાવધાની રાખવી એ જ એનો શ્રેષ્ઠ વિકલ્પ છે. એચઆઈવીનો ચેપ ઘણીવાર સભાન વર્તન પદ્ધતિથી ફેલાય છે, નહીં કે ન્યુમોનિયા કે ટાઇફોઇડ જેવા રોગોની જેમ અજાણતા. બરાબર, હવે એઇડ્સ એવી વસ્તુ છે જે આપણને ખબર છે, બરાબર, કે એક તો જાતીય સંપર્કથી, તો તમને તમારા પાર્ટનરની કંઈ ખબર નથી અને અજાણ્યા વ્યક્તિ સાથે જો તમે જાતીય સંપર્ક સાધો તો તમે સામેથી આ વસ્તુને આમંત્રણ આપ્યું કહી શકાય, અથવા તો તમારી સામે જ સિરિંજનો વારંવાર ઉપયોગ થાય છે ને છતાં તમે કાંઈ નથી બોલતા, તો એ પણ તમે સામેથી આમંત્રણ આપ્યું કહેવાય. એટલે આ એવો રોગ નથી કે જે તમે અજાણતા થાય. બરાબર, આ રોગ જાણી જોઈને જ આપણે એને આમંત્રણ આપીએ છીએ એવું કહી શકાય. અજાણતા ક્યારેય આપણામાં આ રોગ આવી શકે નહીં જો તમે સાવધાની રાખો તો. બરાબર, મલેરિયા અને ટાઇફોઇડ એવા રોગ છે કે મચ્છર ક્યાંથી આવડીને કડી ગયું એ આપણને ખબર ના પડે, પણ આ રોગ એવો છે કે જેમાં તમે તમારી સાવધાની પૂરેપૂરી વર્તી શકો. એકમાત્ર બહાનું અવગણના હોઈ શકે છે, કે એને માટે સાચે જ કીધું છે કે અવગણનાને કારણે ના મરો. બરાબર, રુધિરદાન, નવજાત શિશુ વગેરે ચેપ નબળી કે ઓછી દેખરેખ રાખવાથી થઈ શકે છે. આપણા દેશમાં રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંસ્થાન, બરાબર, એટલે કે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન અને અન્ય બિનસરકારી સંસ્થાઓ છે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે એનજીઓઝ જે છે, પણ લોકોને એઇડ્સની જાગૃતિ આપવા માટે કાર્યરત છે. એટલે કે જે લોકો પછાત લોકો છે, બરાબર, જે જાતીય સંપર્ક વિશે બહુ માહિતી નથી, બરાબર, કે જે ફક્ત આકર્ષણનો શિકાર બને છે, એ લોકો માટે મોટા મોટા સેમિનાર્સને બધું રાખવામાં આવે છે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ એચઆઈવીના ચેપનો ફેલાવો અટકાવવા માટે સંખ્યાબદ્ધ કાર્યક્રમો યોજે છે. બ્લડ બેંકમાં રુધિરને એચઆઈવી મુક્ત કરવું, સાર્વજનિક તેમજ હોસ્પિટલ દવાખાનામાં ડિસ્પોઝેબલ સોય સિરિંજનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી. બરાબર, દૂષિત રુધિર અટકાવવા માટે બધા જે બ્લડ બેંકવાળા હોય એ લોકોએ ખાસ સાવચેતી રાખવાની કે ક્યારેય એ લોકો એઇડ્સવાળા
માણસનું લોહી ના લઈ લે, બરાબર. બાકી ડિસ્પોઝેબલ સોયસિલિનનો ઉપયોગ કરવો, નિરોધનું મફત વિતરણ, નશાકારક પદાર્થોના દુરુપયોગ પર નિયંત્રણ, સુરક્ષિત યૌન સંબંધની હિમાયત કરવી, HIV સંબંધિત વસાહતના સમયાંતરે નિયમિત ચેકઅપ કરાવવું વગેરે જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. HIV ચેપ એવો હોવો જોઈએ કે HIV ચેપ હોવો કે એડ્સનો હોવો એવી વાત નથી કે જેને છુપાવવી જોઈએ, કારણ કે જો તેને છુપાવી રાખવામાં આવે તો અન્ય વ્યક્તિઓમાં પણ ફેલાઈ શકે છે, બરાબર. કોઈ એક માણસને ખબર છે કે મને એઇડ્સ છે, છતાંય એના પાર્ટનરને કે એનું જે લાઈફ પાર્ટનર હોય એને સાથે વાત નથી કરતું કે એનીથી છુપાવે છે, તો એમાંથી ચેપનો ફેલાવો વધારે છે, નહીં કે એને અટકાવે. એટલે કે આ વસ્તુ છુપાવવા જેવી નથી. સમાજમાં એઇડ્સગ્રસ્ત વ્યક્તિઓને મદદ અને સહાનુભૂતિની જરૂર હોય છે, તેમજ તેમને અપરાધી દ્રષ્ટિએથી ના જોવા જોઈએ, કારણ કે દર વખતે જાતીય સમાગમથી જ કે ખોટા વ્યક્તિ સાથે સંપર્ક સાધવાથી જ એઇડ્સ થાય એવું જરૂરી નથી. ક્યારેક રુધિર આડાવડું આવી જાય, બરાબર, કે સોય સિરિંજનો આડાવડો ઉપયોગ થઈ જાય, એનાથી પણ એઇડ્સ થઈ શકે છે. એટલે એને અપરાધી દ્રષ્ટિથી ના જોવા જોઈએ. જ્યાં સુધી સમાજ તેને એક એવી સમસ્યા સ્વરૂપે નહીં જોવે કે જેનું સમાધાન સામૂહિક રીતે થઈ શકે છે, ત્યાં સુધી રોગનો વ્યાપક સ્વરૂપે ફેલાવો અનેક ગણો થવાની સંભાવના છે, બરાબર. જ્યાં સુધી બધા લોકો એને નિર્દોષ ભાવથી નહીં જોવે ત્યાં સુધી આ વસ્તુનો ફેલાવો શક્ય છે જ. આ એક એવી વ્યાધિ છે કે જેનો ફેલાવો સમાજ અને ચિકિત્સક વર્ગના સહિયારા પ્રયાસથી રોકી શકાય છે, બરાબર. આ વસ્તુને રોકવી પોસિબલ છે, આ વસ્તુ ઇમ્પોસિબલ નથી. તો આ આખો જે પ્રશ્ન છે એ ખૂબ જ આઈએમપી છે. તમને આના કટકા પણ પૂછાઈ શકે છે અને આખો પ્રશ્ન પણ તમને 5 માર્કમાં પૂછાઈ શકે છે વિથ આકૃતિ, બરાબર.